ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. જો મસ્ત પવન ફૂંકાય છે અને જો હું ગેલેરીમાં ઊભી છું. કેવા સરસ છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે, પણ વડોદરામાં વરસાદ નહીં પડતો. હવે પડે તો સારું. જો ઝાડવા કેવા ઉડે છે, એટલે જો આટલા મોટી સાઈઝના ઝાડવા છે તો પણ આખા વળી જાય છે, એટલો પવન ફૂંકાઈ રહ્યો છે. હું અહીંયા એકચ્યુઅલી ગેલેરીમાં હું કપડાં સુકાતા હતા તો કપડાં લેવા આવી હતી. તો આજે બ્લોગની સ્ટાર્ટિંગ મેં બપોરના 2 વાગ્યાથી કરી છે. છોકરાઓ છે એ રમે છે, જો નિશા છે એ રમે છે, ક્રિકેટ રમે છે છોકરાઓ. તો એને થોડું હોમવર્ક એ કરાવી દીધું હતું, તો હોમવર્ક એ થઈ ગયું છે ટ્યુશનનું. તો મેં કીધું ચલો હવે કપડાં લઈ લઈએ. કપડાં સુકાઈ ગયા છે, પવન જ એટલો છે ને કે કપડાં ફટફટ સુકાઈ ગયા છે. તો અને જો પાછો તડકોય નીકળો. ખબર નથી પડતી હમણાં વાતાવરણનું, વાદળછાયું વાતાવરણ રોજ રહી છે પણ વરસાદ નહીં પડતો. તો ચલો આપણે લઈ લઈએ કપડાં. તો જો કપડાં સુકાવતા હતા એ તો મેં લઈને મૂકી દીધા છે. હવે બસ આપણે થોડું ક્લિનિંગ કરવાનું છે તો એ કરી દઈએ. તો આજે થોડું કામ બધું લેટ ચાલે છે. કાલે એકચ્યુઅલી લેટ થઈ ગયું હતું સૂવામાં, એટલે આજે મોડા ઉઠ્યા, પછી ટ્યુશને ભણાવ્યું તો એમાં થોડો ટાઈમ વયો ગયો. તો ચલો ફટફટ બધું કામ કરી દઉં છું. જો એટલે બતાવું, એક વસ્તુ બતાવું તમને. ક્લિનિંગ કરતી હતી તો ટ્યુશનની દડી જો અહીંયા પડી છે, અને જ્યારે પછી ગોતશે ને તો બધું ફરી વળશે પણ ક્યાંય નહીં મળે. પછી મને કહેશે કે ક્યાં છે દડી. જો ચોલાને મૂકી દે એની જગ્યા ઉપર. છોકરાઓનું એવું જોઈએ, બધું છે ને ઉલટ પુલટ બધું મૂકી દે, પછી મમ્મા ક્યાં છે આ વસ્તુ મારી, ક્યાં છે એમ કરે છે. કોના કિડ્સ એવું કરે છે? મારી તો ટ્વિશા એવું કરે છે? કોમેન્ટમાં મને જરૂર કહેજો. ચલો તો કરી દઈએ કામ. તો જો ટી ટાઈમ થઈ ગયો છે તો ચા મૂકી દે. જો ટ્વિશા તારે બ્રેડ બટર ખાઈશ તું? તો જો ટ્વિશા હોમવર્ક કરે છે અને એને ભૂખ લાગી છે. તો ચલો બ્રેડ, હા ટ્વિશા એનું ચાર્ટ પ્રોજેક્ટનું કામ કરે છે તો એને ભૂખ લાગી છે, બ્રેડ બટર ખાવા છે. તો ચલો બ્રેડ બટર પણ બનાવી દઉં અને ચાય મૂકી દઉં છું. તો જો ટ્વિશાને ખાવા છે બ્રેડ બટર. છું હું અહીંયા મૂકી છે મેં ચા. શેકાઈ ગઈ છે અને ચા આપી દીધી છે ટ્વિશાને પહેલેથી. આ તો બહુ રમી ટ્વિશા. તું તો કેટલા વાગે ગઈ હતી? તું ગઈ હતી મારા ખ્યાલથી 12 વાગે ગઈ હતી ને આવી તું 3 વાગે આવી તું. સારું રમી હે ને? રજા હોય એટલે રમવું જોઈએ. 25 રન 2 વિકેટ હે? ટ્વિશા અને ફ્રેન્ડ બોલ્ડ અને કેચ આઉટ. વાહ. ની બોલ મે રન આઉટ. તો જો આવીને પાછી ભણવાય બેસી ગઈ હતી અને હવે પાછો નાસ્તો કરીને 5 વાગે જવાનું છે નહીં પાછું રમવા? ના હવે નહીં કહું ભણવા બેસવાનું. આજે સરસ ભણી લીધું છે હે ને? આજે હવે એન્જોય કરવાનું. અને હું ડેડીએ કદાચ સાંજે આટો મારવા જઈએ છીએ બાર. તાર આવું જ જોડે? સારું કંઈ નહીં, ચલો તારે. પહેલી મેચ આમાં જીતા, બીજી ખબર નહીં. એવું? બોલું કેટલા રનથી? 90. એવું છે? 41 નો ટાર્ગેટ. સારું ચલો. આ બાજુ ખીચડી થાય છે. અહીંયા જો મેં કોબી બટાકા કટ કરી દીધા છે. કોબી બટાકાનું શાક કરવાનું છે અને ભાખરી લોટ બંધાઈ ગયો છે. જો આ મેં તેલ ચડાવવા ગરમ કરવા મૂકી દીધું છે. આપણે તેલ થઈ જાય ગરમ એટલે શાક વઘારી દઈએ. અને જો અહીંયા ગરમ ભાખરી બને છે. ચેતનને એકચ્યુઅલી આજે વહેલી ભૂખ લાગી ગઈ છે. એકચ્યુઅલી સવારે અમે બ્રંચ કર્યું હતું એટલે અત્યારે જો 6:30 જેવું થયું છે. તો આજે અમે અર્લી ડિનર જ કરી લઈએ છીએ. તો જો ગરમ ભાખરી બનાવી દઉં છું એટલે આપી દઉં પહેલાં ચેતનને, અને પછી મારીને ટ્વિશાની પણ ભાખરી હું કરી દઈશ. ટ્વિશા તો અત્યારે રમવા ગઈ છે, એ આવે એટલે પછી એ પણ જમી લેશે. અને અમે બસ જમીને અત્યારે થોડો બહાર આંટો મારવા પણ નીકળવાના છીએ. અત્યારે ઘરે થોડું બોર લાગતું હતું એટલે જમીને નીકળશું બહાર ફરવા. લો જે તો નહીં જાઉં.
જોડે જોડે છાશ પણ આપી દઉં છું ચેતનને. જો આજે તો જમીને નીકળી ગયા છીએ અમે. બહાર વહેલું જમી લીધું હતું. સવારે અમે ડાયરેક્ટ નાસ્તો કર્યો તો નહીં ચેતન, બ્રંચ જેવું કરી લીધું હતું, એટલે ભૂખ વહેલી લાગી ગઈ આજે. તો જમીને આંટો મારવા નીકળ્યા છીએ. જુઓ અમે ફ્રૂટ લીધા, ટ્વિશાને સ્કૂલે લઈ જવા માટે થોડા ફ્રૂટ લેવાના હતા તો એ લઈ લીધા છે. આપણે જઈએ હાઈવે બાજુ જઈએ, મને પેલું મકાઈ ખાવાનું મન થયું છે શેકેલી, તો એ બાજુ જઈએ. વરસાદ પડે તો વધારે મજા આવે, પણ જો ને વાતાવરણ એવું છે, કાળા કાળા વાદળો છે પણ વરસાદ નથી પડતો એવું છે. કેવા કાળા કાળા વાદળ છે, ક્યાં વરસાદ જ પડે છે. જોઈ શકો છો સનસેટ થઈ રહ્યો છે, સરસ વ્યૂ આવી રહ્યો છે એકદમ. લગભગ 7 વાગ્યા છે અત્યારે. એવું લાગે છે હાફ એન અવરમાં સનસેટ થઈ જશે. શું લાગે તને? હા એવું લાગે છે કે હમણાં અડધી કલાકમાં તો સૂરજ ડૂબી જશે ને અંધારું થઈ જશે. જો વાતાવરણ કેટલું સરસ છે. આજ તો જો રવિવાર છે ને એટલે ટ્રાફિક નથી. બાકી આ બાજુ અમદાવાદ બરોડા જવાના વાહનો ને બધે બહુ હોય છે, હે ને? અત્યારે તો જો સાવ ઓછો ટ્રાફિક છે. બાકી આડે દિવસે તો આ જામ જ થઈ ગયું હોય આ ટાઈમે. તો ઓફિસ છૂટવાનો ટાઈમ હોય ને એટલે લઈ લીધો છે મકાઈ શેકેલી. હા જો આ રહ્યું દેખાય, અહીંથી અમારું ઘર દેખાય છે. આ ગ્રે કલરની બિલ્ડિંગ છે ને આ છે. અહીંયાથી જો સાગર. જે સામે દેખાય છે ને જેની ઉપર સોલર પેનલ છે. હા એ વાળું જો અમારું ઘર એકદમ હાઈવે ઉપર જ છે, બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર. જો અહીંથી અમારું ફ્લેટ દેખાય છે. જો આ હાઈવે, જો આ છે ને બરોડાનું એરપોર્ટ છે. આ એનો આ રનવે છે, રનવે જો આ લાઇટ દેખાય છે ને એ રનવે છે. જો આવી રહ્યું, જો આ દેખાય છે રનવે. હા પ્લેન ક્યાં છે? પ્લેન નથી પણ રનવે દેખાણો તો હમણાં. તો જો આ હાઈવે સાઈડે એનો આઉટસ્કર્ટ છે એ ટચ થાય છે એરપોર્ટનો. તમારા ઘરથી તો 10 જ મિનિટનો રસ્તો છે એરપોર્ટ, એટલું નજીક છે. જો આ હાઈવે છે. ટીશાને છે ને કાલે ટિફિનમાં ખાવા છે ભીંડાની સબ્જી ખાવી છે. તો મેં એને પૂછ્યું હમણાં કે ભાઈ તાર શું લઈ જવું છે, તો કે ભીંડાનું શાક. તો જો હું એને કટ કરી દઉં છું એટલે કાલ સવારે ફટાફટ બની જાય. કટ થઈ ગયા છે. હવે ટ્વિશાને અત્યારે પેરું ખાવું છે. આજે હું જો ફ્રૂટમાં પેરું લાવી હતી ટ્વિશાને સ્કૂલે લઈ જવા માટે, તો કહે છે કે પેરું મને અત્યારે સમારી દે. તો ચલો આ પણ આપણે કટ કરી દઈએ ને આપી દઈએ ટ્વિશાને. જો કટ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ આમાં થોડો ચાટ મસાલો. તો બસ ગાઈસ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારા વિડીયો ગમતા હોય તો ડુ લાઈક, શેર એન્ડ કોમેન્ટ, સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.